દાહોદમાં કેવી પ્રી મોન્સૂન કામગીરી થઈ તે આપે જોયું। હવે વડોદરાની પણ વાત કરી કે જ્યાં મનપાની પ્રી મોન્સૂન કામગીરીની ફરી એકવાર પોલ ખોલી છે। ગઈકાલે વરસેલા 2.86 ઇંચ વરસાદમાં તેનું પાણી હજુ પણ નથી ઓસર્યું। પૂર્વ વિસ્તારના વાઘોડિયા રોડ પર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। વરસાદે વિરામ લીધા બાદ પણ પાણીનો નિકાલ શા માટે નથી થતો? તંત્રના પાપે સ્થાનિકોને ભારે હાલાકી વેઠવાનો હંમેશાથી વારો આવે છે। મનપાની પ્રી મોન્સૂન કામગીરી પર સવાલ ઊભા થઈ રહ્યા છે। શું કરી રહી છે મનપા પ્રી મોન્સૂનના નામે? તે એક મોટો ને ઘૂંટાતો સવાલ છે। બહુ બીક લાગે છે। અંદર સાપ ડેંડો આ દેડકા આવી જાય તો હું મુસીબત ગબડી બી જવાય છે। નહીં તો દર વર્ષે પાણી ભરાય છે બાપા। કોઈ સોલ્યુશન નહીં। અમારા જવાવાની એટલી આપદા પ્રાઇવેટ કામ કરવા જઈએ છીએ, હેરાન થઈ જઈએ છીએ। મહત્વનું છે કે વરસાદે વિરામ લીધા બાદ પણ શહેરના પૂર્વ વિસ્તારમાં અનેક જગ્યા પર વરસાદી પાણી નથી ઓસર્યા। સ્થાનિકોને વગર વરસાદે ભીંજાવાનો વારો આવી રહ્યો છે। ચોમાસા પહેલા મનપાએ પ્રી મોન્સૂન કામગીરીના નામે કરેલા દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે। સ્થાનિકોનો આરોપ છે કે વર્ષોથી પાણી ભરાવાની સમસ્યાનો હજી સુધી કોઈ નથી અંત આવ્યો। દર વખતે કામગીરીની વાતો કરતા મનપા અધિકારીઓ અને સત્તાધીશો પાણી ભરાયા બાદ નથી જોવા મળતા। આ સ્થિતિ વડોદરાના એ લોકોની આપવીતી છે। ચોમાસાના સમય પહેલા વડોદરા મહાનગરપાલિકા ગમે એટલી પ્રી મોન્સૂનની કામગીરી કરી દે, પરંતુ પૂર્વ વિસ્તારના લોકોને જે પાણીની સમસ્યા છે તે સતત સતાવતી જ રહે છે। કારણ કે જે રીતે સામાન્ય વરસાદ વરસે તો પણ અનેક વિસ્તારો એવા છે કે જ્યાં આગળ પાણી ભરાવાની સમસ્યા થતી હોય છે। આજે વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં વાઘોડિયા રોડ પર હાજર છે કે જ્યાં આગળ સામાન્ય ગઈકાલે પડેલા 2.5 ઇંચ વરસાદમાં જ જે પ્રકારે જે મુખ્ય માર્ગ છે તે તળાવ બની ગયું છે ને જેમાંથી પસાર થવું એટલે લોકો માટે એક અઘરો ટાસ્ક કહી શકાય। કારણ કે જ્યારે પાણી ભરાયેલા હોય છે ત્યારે અંદર જીવજંતુઓ હોવાની પણ જે સંભાવનાઓ રહેતી હોય છે ને તેના કારણે જ લોકોને જે રીતે ડર લાગતો હોય છે તેવા ડરની વચ્ચે તેઓ અહીંયાથી જવા માટે મજબૂર થાય છે। ઘણી વખત બાળકોને મૂકવા જતા વખતે પણ એકલા મોકલી ના શકાય તેના માટે વાહન લઈને નીકળે છે, પરંતુ જો વાહન સ્લીપ થાય અને પડે તો અકસ્માતનો પણ ડર રહે છે। ત્યારે વડોદરા મહાનગરપાલિકાની જે પ્રી મોન્સૂનની કામગીરી છે તે ક્યાંક ને ક્યાંક શંકાના દાયરામાં છે ને પાલિકા દ્વારા જે પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી હતી તેના જે દાવાઓ છે તે પોકળ સાબિત થયા છે। 2.5 ઇંચ વરસાદમાં શહેર આખું પાણી થઈ ગયેલું જોવા મળ્યું હતું ને તેના પુરાવાઓ હજુ પણ જોવા મળી રહ્યા છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।